हाय गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज છે જન્માષ્ટમી, તો તમારા પરિવારને મારા તરફથી હેપી જન્માષ્ટમી। તો જો આજે ડેકોરેશન થઈ ગયું છે, તમને કેવું ડેકોરેશન લાગે છે કમેન્ટ કરજો। આજે હું તમને શોર્ટ નાખીશ, તો જો આગળ વિડીયો શોર્ટ માટે કેવો ડેકોરેશન છે। हाय गाइस, जो तो અત્યારે ડેકોરેશન ચાલુ છે, તો હું તમને પૂરી વિડીયો બતાવીશ। પહેલા વિડીયોને ક્લિક કરતા નહીં અને પૂરું ડેકોરેશન જોઈને દેજો, તો તમારે પણ ઘરે લગાવવું હોય તો બધું કામમાં આવે। તો જો આ વિડીયો ડેકોરેશન તો ફુગ્ગા બુગ્ગા લગાવવાનું કામ ચાલુ છે, અને પૂરી વિડીયો જોઈને જજો, ક્લિપ કરી ના નાખતા। તો જો અત્યારે ડેકોરેશન ચાલુ છે, હવે કામ પૂરું થઈ ગયું છે। તો જો હું તમને બતાવીશ કે કામ પૂરું થયા પછી પણ કેટલું લાઇટ બાઇટ લગાવ્યા પછી પણ કેટલું સુંદર લાગે છે આ મંદિર। તો જો આ બધું અત્યારે અમે સેટ કરીએ છીએ, તો તમે જોજો કે આ કેટલું જોરદાર મંદિર લાગે છે। હજુ લાઇટ બાઇટ મારવાની બાકી છે, અને જુઓ હવે લાઇટ બાઇટ મારીશું। તો બસ આ રીતે પ્રદીપ બ્લોગરને સપોર્ટ કરજો, અને જો આ રેડી છે મંદિર, લેટ્સ ગો। હાય ગાઈસ, જુઓ તો આ રીતનું ડેકોરેશન છે મંદિરનું। તો ફુગ્ગા બુગ્ગા લગાવ્યા છે, જુઓ આ ફુગ્ગા બુગ્ગા લગાવ્યા છે। તો આપણે મૂર્તિ બતાવીએ, તો જો આ મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની। તો તમને ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટમાં લખજો। રાધે રાધે। તો જો આપણે મળીએ છીએ રાતે 12 વાગે, તો જ્યારે નવડાવવાનો ટાઈમ થાય ત્યારે। તો જો આ મૂર્તિ છે અંદર, જો તમને હજી કંઈ શોર્ટ નાખે વિડીયોના, તો જો કેવું લાગે તમને ડેકોરેશન તો કમેન્ટ કરજો। જો આખું મંદિર છે, તો ડેકોરેશન અત્યારે અમે કર્યું છે। આ ફૂલ પણ જોવા નવું લાવ્યા છે અત્યારે। તો તમને ડેકોરેશન કેવું લાગે કમેન્ટ કરજો। રાધે રાધે। હવે મળીએ છીએ આપણે 12 વાગે। તો થેન્ક યુ સો મચ। અમારા અહીંયા તાર અડે એના રાજ મારે, અમે વગડે બેડી ગાયું બહુ સાર તારે। એની હાથ રે હવેલ્યું હવા લાખણી રે, એમાં રાજ વટકેલે કરશન કોણ જી રે। ઘૂમતી ગાય મધરા ગાણા રૂડા રાગ મારે, મોરા નથી જોયા ઠાકર ના વ્યવહાર રે। ઓ દરિયા વચ્ચે બાંધ્યા એને ધર્મ ના ધામ, અરે લાખો રે આફત ના મળે ત્યાં સમાધાન। જ્યાં બેઠો ત્યાં રજવાડું વાલે પાથર્યું રે, દરિયા વચ્ચે બાંધ્યો બંગલો મોટું આંગણું રે। નું કામ ચાલુ છે કૃષ્ણ ભગવાનનું। તો મૂર્તિ કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂર કહેજો મને। જુઓ મસ્ત છે, ડેકોરેશન મસ્ત કર્યું હતું। તો ફાઇનલી 12 વાગી ગયા છે, તો એમને કપડાં બપડા પહેરાવીએ। તો તમે જુઓ બ્લોગ।
જો ગુલાબથી પણ નવડાયા. દૂધ અને પાણી મિક્સ કરીને નવડાયા છે. પછી ખબર નહીં કોઈ પબ્લિકે કેવી રીતે નવડાયા હોય. તો જુઓ બ્લોગ, પ્રદીપ બ્લોગરને સપોર્ટ કરો. અને બસ હવે ટેટા બેટા ફોડ્યા છે નહીં, એની વિડીયો નથી ઉતારી. ટેટા બેટા ફોડ્યા નહીં, બાકી આ છે વિડીયો બ્લોગ ઉતારે છે. તો તમે કહેજો કે તમને કેવો લાગ્યો બ્લોગ. તો જો થોડુંક એડિટિંગ પણ ઉમેર્યું છે અંદર. મસ્ત બ્લોગ છે. અમે બસ જો હવે હજુ રાધાજીની પણ મૂર્તિ છે, એને પણ હજુ નવડાવવાની છે. પછી છેલ્લે પ્રસાદ બનાવ્યો છે, એ પણ જોવો, છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. તો એ પણ દૂધથી નવડાવ્યા છે. હવે થોડુંક ગીત સાંભળો, પછી હું માઇકિંગ કરું છું. જો ગાઈસ ફાઇનલી હવે આપણે આ મૂર્તિ થઈ ગઈ છે, નવડાવી દીધી છે, એકદમ ફ્રેશ થઈ ગઈ છે. અને હવે રાધાજીની મૂર્તિ લાવીશું આપણે. હજુ થોડું કામ બાકી છે તો એ કરીએ. ચલો જો કૃષ્ણ ભગવાન કેટલી સ્માઇલ આપે છે, મસ્ત. તો જો ગાઈસ મૂર્તિ થઈ ગઈ છે તૈયાર. જો હજુ ગંગાજળ આપણે નાખીએ. ગંગાજળ નાખ્યું છે. હવે કરીશું સાફ મૂર્તિને. જો આ ફાઇનલી રાધાજીની મૂર્તિ આવી ગઈ છે. તો મૂર્તિ જુઓ અને પછી મને કહેજો કે કેવી મૂર્તિ લાગી રાધાજીની. જો આ સ્પેશિયલ ગોકુળની છે, તો ત્યાં આગળ જ આ મૂર્તિ મળે. બાકી બીજે ડાકોરમાં પણ મળે છે. પણ જો એમને પણ મૂર્તિ નવડાવી છે. તો તમે મૂર્તિ કમેન્ટ કરજો કે તમને મૂર્તિ કેવી લાગી. તો તમને બધાને હેપી જન્માષ્ટમી મારા અને મારા પરિવાર તરફથી. તો જો મૂર્તિ કેવી લાગી છે કમેન્ટ કરજો. તો જો મૂર્તિ એકદમ મજબૂત છે. અને બધાને રાધે રાધે, તમને અને તમારા પરિવારને. જો લુગડાઓ પહેરાય છે ફાઇનલી. હવે તમને જોવા મળશે બેની જોડી એક સાથે કપડા પહેરાવીને. જો ગાઈસ ફાઇનલી અમારા રાધા કિશન તૈયાર છે. લુગડા પહેરાવીને આરતી બારતી કરી નાખી છે. તો તબ તક કે લીએ મિલતે હૈ બાય. આગલા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો મૂર્તિ એકદમ રેડી થઈ ગઈ છે, એ પણ ખુશ, આપણે પણ ખુશ, તો બધા ખુશ. તો થેન્ક યુ સો મચ, બાય.